जोड़े हाथ पाए प्रेम थे सौ मांगिए शरण मळे साचू तमारू है हृदय थे मांगिए जे जीव आव्यो आप पासे चरण मां अपनावजो बड़ी कर्म ना योगे करीजे पूर्ण माए अवतरे त्या पूर्ण प्रेमे ओ प्रभु जी आपनी भक्ति करे लख 84 बंधनों ने लक्ष्य मालय कापजो संपत्ति सुविचार ने सत्कर्म नो दैवार सो जन्मो जन्म सत्संग थी किरतार पार उतार जो आलोक ने परलोक मां तब प्रेम रग रग व्याप जो मोक्ष के सुख स्वर्ग ना आशा उरे एवी नथी जो देह दुर्लभ मानवीनो भजन करवा भाव थी साचू बतावी रूप श्री रण छोड़ हृदय साप जो नाथ जोड़े हाथ पाए प्रेम थी सौ मांगिए शरण मळे साचू तमारू है हृदय थी मांगिए जे जीव आव्यो आप पासे चरण मां अपनावजो परमात्माए आत्मा ने शांति साची आप जो परमात्माए आत्मा ने शांति साची आप जो परमात्माए आत्मा ने शांति साची आप जो जयसिंहपरा नीलकंठ सेवा ट्रस्ट द्वारा आयोजित अपना जयसिंहपरा विस्तारना छेल्ला गत कोरोना काल दरमियान कोरोनानी सामे हारी पोतानो देह छोड़ी अपनी वच्चेथी अणधारी ओचिंती विदाय लई अपना विस्तारमांथी लगभग 101 जेटला व्यक्तिना दिवंगत आत्माओना मोक्षार्थे श्रद्धांजलिना कार्यक्रममां पधारेल तेमज साथे साथे विश्व हिंदू परिषदना नवा भरायेला हसमुखभाई दुधात तेमज भानुभाई किकाणीनी नवी टीमना नवा होद्देदारोना सन्मान समारोह तथा युवा चेतना सम्मेलनमां पधारेल मारा जयसिंहपरा विस्तारना भाईओ बहनों युवानो तथा वडीलो तेमज खास अमारा आमंत्रणने मान आपी पधारेल मनीषभाई संघाणी, हसमुखभाई दुधात, वसंतभाई मोवलिया, कौशिकभाई वेकरिया, वसंतभाई पोकळ, जे.आर. पटोळिया, डॉक्टर गजेरा साहेब, कांतिभाई वगासिया, प्रेमजीभाई डोबरिया, काळुभाई रैयाणी, घनश्यामभाई ढोलरिया, प्रागजीभाई अकबरी, राजूभाई मांगरोळिया, दिनेशभाई सावलिया, रमेशभाई काथरोटिया तेमज ब्रह्मा कुमारीमांथी किंजल दीदी,
તેમજ જયસિંહપરાના નગરસેવકો તેમજ તમામ મહેમાનશ્રીઓનું આ તકે હું સંજય પોકળ જયસિંહપરા નીલકંઠ સેવા ટ્રસ્ટ વતી ખરા દિલથી સ્વાગત કરું છું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. અસ્તુ. कोई पूछे जिंदगी में क्या खोया क्या पाया तो बेशक कहना जो कुछ खोया वो हमारी नादानी और मजबूरी थी और जो कुछ पाया वो तुम्हारी मेहरबानी थी. खूबसूरत रिश्ता है तुम्हारा और हमारा, ज़्यादा हम मांगते नहीं और कम तुम देते नहीं. ऊपर वाला ने આવી પ્રાર્થના કરી આજના આ કાર્યક્રમમાં આમંત્રિત આપ સૌ ઉપસ્થિત વડીલો મહેમાનો ને આવકારીને ફરી એક વખત આ આયોજક ગ્રુપ દ્વારા આજે કાર્યક્રમનું આયોજન કરેલું છે એનો જ એક ભાગ એટલે વિશ્વ હિન્દુ પરિષદની જે નવનિયુક્ત ટીમ છે એમને આપ સૌ ઉપસ્થિત વડીલો મહેમાનો દ્વારા સન્માનિત કરી અને એક અનેરી કેડી કંડારવાનો આ નીલકંઠ યુવા ગ્રુપે પ્રયાસ કર્યો છે. ત્યારે
શુભનું તિલક કરવા સુકનવંતુ ભાલ મુબારક. સૌ તંદુરસ્ત આજીવન રહે એવા તે હાલ મુબારક. સુખ દુઃખમાં સૌ સાથે રહીએ એવો સૌમાં ખ્યાલ મુબારક. જૂના કરતા નવું વર્ષ આ કરશે સૌને ન્યાલ મુબારક. એવા સુંદર મજાના હૃદયના ભાવો સાથે નીલકંઠ સેવા ગ્રુપ દ્વારા ઉપસ્થિત સર્વેને વિક્રમ સંવત 2078ના વર્ષના સાલ મુબારક, હેપી ન્યુ યર. જાજા કરીને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ એવા ભાવ સાથે આપ સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી અને કાર્યક્રમમાં આગળ વધીએ. જયસિંહપરા વિસ્તારમાં દિવ્યાંગ આત્માઓના શાંતિ અર્થે યુવા ચેતના જ્યોત જગાડવાના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત બ્રહ્માકુમારીમાંથી પૂજ્ય કિંજલ દીદી તેમજ બહેનો, આ કાર્યક્રમમાં ઉપસ્થિત લેવા પટેલ સમાજના પ્રમુખભાઈ કાંતિભાઈ, ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી ભાઈ શ્રી વસંતભાઈ, અમરેલી જિલ્લા ખોડલધામના પ્રમુખ ભાઈ રમેશભાઈ, એપીએમસીના ચેરમેન શ્રી પીપી સોજિત્રા સાહેબ, પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ ભાઈ મનીષભાઈ, ડૉક્ટર ગજેરા સાહેબ, પ્રેમજીભાઈ, તેમજ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખભાઈ ભાનુભાઈ, હમણાં જ આપણે જેમનું સન્માન કર્યું એવા હસમુખભાઈ, ભાઈ રાજેશભાઈ, તેમજ નીલકંઠ શોખ ટ્રસ્ટ વતી જે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે એ કાર્યક્રમના ટ્રસ્ટના પ્રમુખ ભાઈ શ્રી સંજયભાઈ તેમજ સમગ્ર તેમની ટીમ, સમગ્ર જયસિંહપરા પરિવાર વિસ્તાર, ખાસ કરીને જે કોરોનાની મહામારીમાં જે લોકો આપણી વચ્ચેથી રજા લીધી એવા દિવ્યાંગ આત્માઓને શાંતિ મળે એ માટે જયસિંહપરા પરિવાર વતી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો. ખાસ કરીને નીલકંઠ શોકને અભિનંદન એ માટે આપવા પડે કે પરિવારની ભાવના સાથે જોડાયેલો આ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો. કારણ કે જયસિંહપરામાં 100 કરતાં વધુ લોકો જ્યારે કોરોનાની મહામારી સમયમાં મૃત્યુ પામ્યા, એમની નોંધ લેવી અને પરિવારની ભાવના સાથે આ કાર્યક્રમને જોડવો એ બહુ મોટી ઘટના ગણાય. કારણ કે કાર્યક્રમો તો થતા હોય પણ પરિવારની ભાવના કે જોડાયેલી નથી હોતી. પણ આ જયસિંહપરા વિસ્તારે પરિવારને ભાવના સાથે જોડી અને આ કાર્યક્રમનું એક રૂપ સ્વરૂપ આપવામાં આવ્યું. સાથોસાથ નવા યુવાનોમાં ચેતના જાગૃત કરવા માટે, એમનામાં પડેલી તાકાત જાગૃત કરવા માટે, પોતાને મોટિવેશન કરવા માટેનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો એ બદલ પણ આ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથોસાથ વિશ્વ હિન્દુ પરિષદની ટીમ જે નવી બની ને એમનું જે સન્માન કરવામાં આવ્યું, ખાસ કરીને હસમુખભાઈ દુધાત અને એમની ટીમ જે રીતે વિશ્વ હિન્દુ પરિષદની ટીમ અત્યારે અમરેલી જિલ્લામાં કામ કરી રહી છે. કારણ કે સમય ઘણો આપણે જોતા હોઈએ છીએ, લવ જેહાદના કેસો પણ થતા હોય છે, પણ ત્યારે પોતાની જાનની પરવા કર્યા વગર એ ભાનુભાઈ કિકાણી હોય તો એ ભલે, હસમુખભાઈ તો એ ભલે, રાત્રે 2 વાગે પણ પોલીસ સ્ટેશને જઈ આપણી દીકરીને કેમ સમજાવી, આ પ્રકારના પ્રયત્નો કરી હિન્દુમાં પડેલી પોતાની જાગૃતતા કેમ બહાર લાવી, એમના માટે તનતોડ દિન રાત આ ટીમ ખૂબ સારી રીતે કામ કરી રહી છે. અને આ પ્રકારે જે નીલકંઠ શોક દ્વારા અહીંયા કાર્યક્રમ કરવામાં આવ્યો, અમને જે રીતે બોલાવ્યા, અમારું સન્માન કરી અમને જે બોલવાનો મોકો આપ્યો એ બદલ સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય, જય શ્રી રામ. ત્યારે એમ કહેવાનું મન થાય કે એક મુસાફર નિર્ભર થઈ હું સાંજ સવાર ચાલું છું, અન્યના પરમારથના કામકાજ માટે હું સાંજ સવાર ચાલું છું. ઘરના સૌ કામ મૂકી પરમારથના કામકાજે એક મુસાફર થઈને હું સાંજ સવારને ચાલું છું. આવા સુંદર મજાના સેવાકીય કાર્યો જેઓ કરી રહ્યા છે એવા તમામ યુવાનોને આ તકે જોરદાર તાલીઓથી આપણે ધન્યવાદ દેવા ઘટે. નવું વર્ષ છે ત્યારે સ્નેહ મિલન સમૂહ જયસિંહપરા રામપરા વિસ્તારનો કાર્યક્રમ સૌ ભાઈઓ બહેનોને પારિવારિક ભાવના સાથે જોડી અને કરી રહ્યા છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે સહયોગી સંસ્થાઓ છે એમાં રાધે મંડપ સર્વિસ ઘનશ્યામભાઈ પોકળ, કલ્પેશભાઈ પોકળ, રાધેશ્યામ મંડપ સર્વિસ પ્રદીપભાઈ ભડકળ, પ્રકાશભાઈ ભડકળ, લાઇટિંગની સેવા પૂરી પાડનાર અનિલભાઈ બુહા, ફૂલ સુશોભન રાધે કૃષ્ણા ફ્લાવર ચિમનભાઈ સાવલિયા, પાણીની સેવા ગુરુકૃપા મિનરલ વોટર દાઉલભાઈ ધાનાણી અને દેવાંગભાઈ ગજેરા,
મીણબત્તીની સેવા સંદીપભાઈ માંગરોળિયા, સાઉન્ડ રાધે સાઉન્ડ ભાવિનભાઈ આકોલિયા અને સંજયભાઈ સાવલિયા, ફોટોગ્રાફીની સેવા પૂરી પાડનાર શિવમ સ્ટુડિયો ગિરીશભાઈ પાનસુરિયા, અશ્વિનભાઈ પાનસુરિયા અને મુકેશભાઈ, આ દરેક સહયોગી વ્યક્તિઓ અને સંસ્થાઓને, રાધે લાઇટ રાજેશભાઈ પોકળ, આ દરેક સહયોગી વ્યક્તિગત અને સંસ્થાકીય સહયોગી દાતાઓને જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. અહીં જે કાંઈ આર્થિક યોગદાન મળશે કે મળવાનું છે તેમાંથી કાર્યક્રમનો ખર્ચ કરતા વધેલ રકમ સાવરકુંડલા ખાતે માનવતાની જ્યોત સમૂહ માનવ મંદિર, જે સેવાકીય જ્યોત સાવરકુંડલાની બાજુમાં ટેકરી ઉપર એક માનવતાની જ્યોત સમૂહ આજે માનવતાથી થોડાક પર રહે અને જે વિશિષ્ટ રીતે સંકળાયેલા આપણે સમાજથી તરછોડાયેલા એવા લોકોને, મંદબુદ્ધિના જે લોકો છે એમની સેવાનું સુંદર મજાનું માનવતાની પરબનું કાર્ય ચાલે છે. અહીંયા વધેલી રકમ એમને અર્પણ કરવામાં આવેલ છે એવી આયોજકોની નમ્ર અપીલ છે. 1100 રૂપિયા આ સેવાકીય કાર્ય માટે ભૂપતભાઈ સાવલિયા તરફથી અર્પણ થાય છે. જોરદાર તાલીઓથી આપણે એમના યોગદાનને વધાવીએ. નીલકંઠ ગ્રુપ દ્વારા આ ત્રિવિધ કાર્યક્રમમાં મંચસ્થ મહાનુભાવો, પરાના સર્વે ભાઈઓ, બહેનો, માતાઓ, સૌપ્રથમ જે ત્રિવિધ કાર્યક્રમ છે એક પછી એક હું થોડું બધા વિશે બોલતો જઈશ. કોરોનામાં જે સ્વર્ગે સિધાવેલા આત્મા છે એ બધાને સાક્ષાત વંદન. અને કોરોના વખતે પરાની ટીમે જે કામ કર્યું છે અમે એના સાક્ષી છીએ. અમને ખબર છે કેટલા યુવાનો દોડતા હતા. એ બધાને હું ખૂબ અભિનંદન આપું છું, પ્રણામ કરું છું. કારણ કે રાત્રે 12 વાગે જરૂર પડે તો અમે 1-2 યુવાનને ફોન કરીએ તો તાત્કાલિક હાજર થઈ જાય અને જે કંઈ સગવડ જોતી હોય બધી સગવડ મળી દઈએ. પટેલ બોર્ડિંગમાં જે કોરોના કેર સેન્ટર ચાલુ થયું હતું એમાં પણ આપણા યુવાનોએ બહુ કાળજી લીધી હતી, બહુ મદદ કરી હતી અને બહુ સેવા કરી હતી. એ બધા સૌને હું અહીંથી વંદન કરું છું. આ ધરતીમાંથી સીતા નીકળે, હજી ધબકે છે ક્યાંક લક્ષ્મણ રેખા કે રાવણ જેવા, અહીંથી બીતા નીકળે છે કાલિદાસ ને ભોજના ખંડેરો, જરી ખોતરો ત્યાં કવિતા નીકળે, સાવ અલગ જ તાસીર છે આ ભૂમિની કે મહાભારત વાવો ને આખી ગીતા નીકળે. એવી આ જયસિંહપરાની ભૂમિ ઉપર આજે વિશ્વ હિન્દુ પરિષદની સમગ્ર ટીમને સન્માનિત કરી છે. ત્યારે આ અવસરમાં પધારેલા આપ સૌ સમગ્ર પરિષદની ટીમ જે સનાતન ધર્મ અને હિન્દુ સંસ્કૃતિની રક્ષા કરી રહી છે, એમનું સંવર્ધન કરી રહી છે, એમને જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. અહીંયા જે કાંઈ આર્થિક યોગદાન પ્રાપ્ત થશે એને ત્યાં માનવ મંદિરમાં એક સરસ મજાની માનવતાની આહ્લાદ જગાવીને બાપુ ત્યાં સેવા યજ્ઞ કરી રહ્યા છે, એમાં અર્પણ કરવામાં આવનાર છે. એમ જાજાથી જય નાગનાથ, જય સ્વામિનારાયણ, જય મા ઉમા ખોડલ. આજે જયસિંહપરા નીલકંઠ સેવા ટ્રસ્ટ તેમજ જયસિંહપરા રામપરા સમિતિ દ્વારા દિવ્ય આત્માઓને મોક્ષાર્થે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ તેમજ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કોરોના કાળ દરમિયાન આપણા જયસિંહપરાએ ઘણું બધું ગુમાવ્યું. એવા વ્યક્તિત્વોને ગુમાવ્યા છે આપણે કે જેની ખોટ કદાચ ક્યારેય પણ આપણે નહીં પૂરી શકીએ. એથી વિશેષમાં કહું તો છેલ્લા 1 વર્ષ દરમિયાન આજે જે અહીંયા ફોટા મૂકવામાં આવ્યા છે એમાં 1 વર્ષની અંદર જેટલા પણ જયસિંહપરાની અંદરથી લોકો સ્વર્ગવાસ થયા એમાં કોઈ બીમારીથી સ્વર્ગવાસ ગયા, કોઈની જીવનલીલા પૂરી થઈ ગઈને ગયા. એની અંદર ઘણા બધા એવા લોકો હતા કે હર હંમેશ જયસિંહપરાને માટે ખડા પગે ઊભા રહેતા. એમાંના એક આપણા વડીલ એવા બેચર બાપા, બીજા ઘણા બધા એવા યુવાનો કે જે અમારી સાથે ભણતા અને અમારી ઉંમરના હતા.
અને ત્યાર પછીના જે 2 યુવાનો સાવ નાની ઉંમરના કે જે અમારી કરતાં પણ નાના હતા, એણે ટૂંકી જિંદગીની અંદર ઘણું બધું આ જયસિંહપરા માટે કરતા ગયા કે એ ખૂટ તો કદાચ કોઈ પણ વ્યક્તિ આવીને નહીં પૂરી શકે. પણ દુઃખ એક બાબતનું છે. દુલા કવિ કાગની એક પંક્તિ છે કે અમે નિસરણી બનીને દુનિયામાં આવ્યા, ચડનારા કોઈ ના મળ્યા. એ એટલા માટે યાદ આવે છે કે આ 2 જે યુવાનો હતા ને, એમને કોઈ જાતની તકલીફ નહીં. અને અમારા આખા ગ્રુપને એ પ્રશ્ન મૂંઝવે છે કે અમને ખાલી એક સામાન્ય બાબતની ટકોર કરી હોત ને, સામાન્ય બાબતની, તો અમારા ગ્રુપની અંદર ઘણા બધા એવા લોકો છે કે કોઈ પણ મુશ્કેલીને પાર કરી શકે, કોઈ પણને એકવાર ઊભા રાખી શકે. એટલી તાકાત તો અમારા આખા ગ્રુપે ભેગી કરી ચૂક્યા છે. ત્યારે આંખોમાંથી આહુડા પાડવું ને એ અમારો સ્વભાવ નથી, પણ આ કાળજું છે ને કાયમ માટે રોવે છે એવા લોકો માટે. વિશેષમાં ઘણું બધું કહેવાનું છે, બને એટલું મારું વક્તવ્ય હું ટૂંકમાં કહેવાની ટ્રાય કરીશ કે મિત્રો કેવા હોવા જોઈએ. મેં થોડા ટાઈમ પહેલાં ફેસબુકની અંદર એક પોસ્ટ મૂકી હતી કે તમામ જ્ઞાતિના યુવાનોને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે તમને કોઈ પણ જાતની મુશ્કેલી આવે, કોઈ પણ જાતની એટલે કે કાંઈ પણ હોય, આર્થિક હોય, સામાજિક હોય, તમારી પર્સનલ હોય, તમે બધા વચ્ચે ન કહી શકતા હોય ને, તો આ ગજીબો છે ને એ આપણે એટલા માટે જ બનાવ્યો છે. આ ખુલ્લી ઓફિસ છે, સવારે 7 થી 8 કન્ટિન્યુ અહીં બેઠો હો, એકલો જ હો, આવીને વાત કરવી તમારે. 100% અમે ક્યાંય એમાં ઉણા નહીં ઉતરીએ. પણ આ બધી તાકાત અમારી પાસે ક્યાંથી આવે છે તમને કહો. સામી લાઈનમાં બધા જે આ વડીલો બેઠા ને, એમાં પીપી સોજિત્રા સાહેબ હોય, વસંતભાઈ હોય, કાંતિભાઈ હોય, પ્રેમજી બાપા હોય, હસમુખ દુધાત હોય, કે ભાઈ ગજેરા સાહેબ હોય, આવા બધા જે વ્યક્તિત્વો છે ને એમનું અમને પીઠબળ હોય છે. ત્યારે અમે તમને આ વાત કરી શકીએ. અમે તો એક સામાન્ય વ્યક્તિ છીએ, છતાં પણ કંઈ પણ કરવા માટે કટિબદ્ધ છીએ. પણ હવે પછી આ જયસિંહપરાની અંદરથી એક પણ યુવાન ઓછો ન થાય એની તકેદારી રાખવાની છે. અને જ્યારે પણ તકલીફ પડે, આ મંચ ઉપરથી બોલું છું એવું નહીં, એકવાર ટ્રાય કરી લેજો, મારાથી બનતી ટ્રાય કરીશ. અને બીજું કે અમારી જે ટીમ છે એમાં જતીન હોય કે સંજય હોય કે સંદીપ હોય કે ગિરીશ હોય, એવા તો પરેશ હોય, એવા કેટલા બધા વ્યક્તિઓ છે આપણા જયસિંહપરામાં કે એ બધા યુવાનોને અડધી રાતે મદદ થવા માટે તત્પર હોય છે. બીજું કે આપણા જયસિંહપરાની અંદર તમામ જ્ઞાતિના લોકો વસે છે, તમામ જ્ઞાતિઓના સંગઠન હોય છે અને હોવા જ જોઈએ. એટલા માટે કે આજે હું છું તો એક મારા ઉપર લેબલ લાગેલું હોય કે ભાઈ લેવા પટેલ સમાજનો કોઈ પણ કાર્યક્રમ હોય તેમાં ભૂપત હોય. તો આજે કોળી સમાજ હોય તો એમાં ઘણા દીકરાઓ એના સંગઠનમાં કામ કરતા હોય, એના કરતા જ હોવા જોઈએ. સગર સમાજ હોય તો અમારા દિલીપ છે એ એના સંગઠનમાં કામ કરતો હોય. પણ એ બધા સંગઠનો આપણે શેના માટે ચલાવીએ છીએ કે આપણા સમાજને આગળ લઈ જવા માટે. આપણે એ ભાગલા એટલા માટે પડ્યા છે કે બધા સમાજને આપણે એકસાથે આગળ ના લઈ જઈ શકીએ. તો જે સમયના સમાજના જે યુવાનો હોય એ એમના સમાજને પુશઅપ કરતા હોય છે અને કરવા જ જોઈએ. પણ જ્યારે સમગ્ર જયસિંહપરાની વાત આવે ત્યારે અમે બધા એક જ હોઈએ છીએ અને સાથે જ હોઈએ છીએ. તો એમાં કોઈને કોઈ જાતનો વાંધો ના હોવો જોઈએ. બીજું કે યુવાનોને મારી એક વિનંતી છે કે ભાઈ તમારી આવક જે હોય એ પ્રમાણે આપણે મહોત્સવ કરવા. મારી કોઈ ના નથી. અત્યારના સમય પ્રમાણે બધા પોતપોતાની જિંદગી અને લાઈફ જીવવી જ જોઈએ અને જીવતા જ હોય છે. પણ કોઈની દેખાદેખીમાં આવી ઓવર થઈ અને પછી આપણી માથે દેણાઓ વધી જાય અને કંઈ બીજું ત્રીજું કરવું પડે, એવું એક ન થવું જોઈએ. બીજું એટલે મને વચમાં ટ્રેક બદલાઈ જાય કે
કે મિત્રો કેવા રાખવા જોઈએ કે જાજા મિત્રો નહીં, 5 મિત્રો તમે એવા રાખો કે જેને તમે તમારા મનની વાત કહી શકો. બધા મિત્રોને આપણે મનની વાત કહી શકીએ એવું ન હોય, પણ 5 મિત્રો તો એવા આપણા હોવા જ જોઈએ કે જેના ખંભે માથું રાખીને આપણે રોઈ શકીએ, આપણા મનની વાત આપણે એને કરી શકીએ, જેથી કરીને ક્યારેય પણ નાની મોટી મુશ્કેલી આવી હોય ને ત્યારે એ જ બધું કામ લાગતું હોય. અને આવી બધી વાત છે ને ડાયા માણા પાસે જઈને કહેવાય. એવું ક્યાંક મેં સાંભળ્યું હતું કે ઓલો મેં વિડીયો મૂક્યો હતો એમાં કોઈ બનાવ્યું હતું, અને એ વાત એ સાચી છે કે જે તમારું આમાં નિરાકરણ આવું લાવી શકે એમ હોય ને એને પેલો મિત્ર બનાવો, કે જેથી કરીને આપણે કોઈ દી તકલીફમાં ન આવે. પછી બીજું કે અમારે ચેતન ભાઈ, પંકજ, દિલીપ ગોંડલિયા, પછી અશ્વિન ભડકણ, એ બધા અમારા એવા મિત્રો હતા કે ગમે ત્યારે કાંઈ પણ કામ ચીંધવું હોય તો એમાં કોઈ મિનમેક જ ન હોય, કામ ચીંધી દીધું એટલે તમારું ટેન્શન વયું ગયું. આ બધા એવા લોકો આપણી વચ્ચેથી આ દુનિયા છોડીને વયા ગયા, એનું ઘણું બધું દુઃખ છે. બધું કહેવાનું હતું, ઘણું બધું છે. એ આવતા સમયમાં હજી આપણે ઘણા બધા કાર્યક્રમો કરશું અને એમાં કહેતા રહેશું. વધારે સમય નહીં લેતા, કારણ કે આપણે ઘણા બધા વક્તાઓને સાંભળવાના છે. પણ ખાસ યાદ રાખજો કે આ જે આપણે ગજીબો બનાવ્યો છે ને એ આપણી ખુલ્લી ઓફિસ છે. ગમે ત્યારે કોઈ પણને કાંઈ પણ દુઃખની વાત હોય આવીને કહેવાની છૂટ. અને 7 થી 8નો આપણો સવારનો ટાઈમ છે કે એ ટાઈમે લોકોની અવર જવર એ ઓછી હોય, એટલે તમને આવીને મળી ગયા હોય તો કોઈને ખબર ન પડે. અને એમ છતાંય ન કહી શકતા હોય તો ગમે ત્યારે ગમે એની ભેગી ચિઠ્ઠી મોકલી દેવી કે મારી ડેલીમાં ઘા કરી જાઓ, તો 100% અમે તમને મદદરૂપ થશું. અને આવા ગજીબા છે ને આપણે જયસિંહપરાની અંદર આ જ્યારે બનાવ્યો ને ત્યારે મારું સપનું હતું જયસિંહપરામાં જેટલા સાર્વજનિક ચોક છે ને સોસાયટીમાં જગ્યાઓ એમાં આપણે આવું બનાવવું. એના માટે મેં ઘણા લોકોને ઓફર કરેલી કે ભાઈ તમે તમારા વિસ્તારના લોકો હોય એની પાસેથી એ લોકો જે કાંઈ આપી શકતા હોય બધા ભેગા મળીને એ ભેગું કરો, બાકીનામાં અમે બેઠા છીએ. ક્યાંથી લાવવા, કેવી રીતે લાવવા એ બધું થઈ જશે તો જયસિંહપરાની એક શોભા પણ વધી જાય અને લોકોને જયસિંહપરામાં જોવા આવવું પડે કે ના શું જયસિંહપરા છે. બીજું કે કાયમ માટે સિટીની અંદર લોકો વાતું કરતા હોય કે ભાઈ જયસિંહપરાનું સંગઠન, જયસિંહપરાની એકતા નો ડાઉટ 100% છે. પણ અમે જ્યાં ખોટા હોય ત્યાં ગમે ત્યારે જાહેરમાં આવીને કાન પકડવાની છૂટ છે કોઈ પણને, અને ખાનગીમાં આવીને કાન પકડવાની છૂટ છે જ્યાં ખોટા હોય ત્યાં. પણ અમે જે કહેતા હોય કરતા હોઈએ એના વિશે કાંઈ પણ તમે ભૂલ કાઢવા હોય પહેલાં મનોમંથન જરૂરી હોય છે. આજે હું જે કામ ન કરી શકતો હોય તો એ અન્ય કોઈ વ્યક્તિ કરી શકતો હોય, તેમાં મને કોઈ વાંધો હોવો જ ના જોઈએ. પુલના ઓરા છેડેથી જયસિંહપરામાં એક ઈંટ આવતી હોય ને તો એ આખું જયસિંહપરાને રાજી જ થવાનું હોય. અહીંથી એક ઈંટ ઉખેડીને જાય ને તો આખા જયસિંહપરાને દુઃખી થવાય. પણ જો ત્યાંથી અહીંયા હું લાવી શકતો હોય કે તમે લાવી શકતા હોય, તમે લાવી શકતા હોય તો તમારી પીઠ થાબડવા આવીશ ને હું લાવી શકતો હોય તો મારી પીઠ થાબડવાની કોઈ જરૂર નથી. હું પીઠ થાબડવા માટે કોઈ કામ કરતો જ નથી. પણ મને એક ગર્વ છે કે આ જયસિંહપરાની અંદર મેં જન્મ લીધો છે તો એનું મને ગર્વ હોવો જોઈએ. અને જયસિંહપરા માટે ગમે ત્યારે કાંઈ પણ કામ હશે, હા હું કોઈ પણ કાર્યક્રમનું મને આમંત્રણ મળે અથવા કોઈ ગ્રુપમાં જવાનું કહે તો હું મારી રીતે વિચારતો હોઉં. એ મારી પર્સનલ વિચારધારા છે. મારે એ ગ્રુપમાં કામ કરવું કે ના કરવું, એ કાર્યક્રમમાં જવું કે ના જવું, હું કાર્યક્રમ કરતો હોય તેમાં તમારી પર્સનલ વિચારધારા હોય. તમને મજા આવે, સારું લાગે તો મારી સાથે, ન સાથે સારું લાગે તો એ વેલકમ. અને હું કાયમિક લખતો આવું છું કે મને જે મારા દુશ્મન સમજતા હોય ને એને ડબલ વંદન, મારા મિત્રોને સ્નેહીજનોને તો વંદન, પણ જે પોતે એને મને મારો દુશ્મન સમજતા હોય ને ડબલ વાર વંદન. હું આ ગામમાં કોઈને મારો દુશ્મન માનતો જ નથી, બધા મારા મિત્રો જ છે. આટલું કહી અને વિરમું છું. કોઈને કાંઈ વધારે કહેવાઈ ગયું હોય કે અથવા તો મારી કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો આપનો નાનો ભાઈ, આપનો દીકરો, આપનો મિત્ર સમજી માફ કરજો. જય નાગનાથ. આ તો રણ છે અને કોઈ એમ વાંચે કે આ તોરણ છે. બસ અભિગમ મહત્વનો છે. રણને તોરણમાં, અગવડતાને અવસરમાં અને તકલીફને તકમાં ફેરવી શકવાની તાકાત આજના યુવાનોમાં હોવી જોઈએ. યુવા ચેતનાનો પણ સાથે સાથે કાર્યક્રમ છે, ત્યારે યુવાનોને પણ માર્ગદર્શિત પ્રોત્સાહિત કરવા માટે આપણી વચ્ચે ઘણા વડીલ મહાનુભાવો ઉપસ્થિત છે. એમને આપણે
ક્રમશઃ સાંભળીએ એ પહેલા આજના આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે જયસિંહપરા નીલકંઠ ચોક દ્વારા આયોજિત જયસિંહપરાના દિવંગત આત્માઓના મોક્ષાર્થે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત અમરેલી જિલ્લાના આપણા સારકુંડલા ગામે જે પાગલ દીકરીઓના આશ્રમ ચલાવે જેવા મહંત શ્રી અમારા આદરણીય પરમ એવા બાપુ ભક્તિરામ બાપુ, ખોડલધામ સમિતિના વસંતભાઈ મોહલિયા, પ્રેમજીભાઈ ડોબરિયા, અમારા મિત્ર કાંતિભાઈ વઘાસિયા, રમેશભાઈ કાથરોટિયા અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ એવા હસુભાઈ દુધાત, શહેર પ્રમુખ એવા ભરતભાઈ કાનાણી, મારા મિત્ર એવા સંદીપભાઈ માંગરોળિયા, ઉપસ્થિત આપ સૌ જયસિંહપરાના નગરજનો, જયસિંહપરા દ્વારા આજના આ કાર્યક્રમમાં જે કોરોના કાળમાં કે અન્ય કોઈ રોગોના હિસાબે જે લગભગ 60થી વધારે લોકો મૃત્યુ પામ્યા છે, એમના મોક્ષાર્થે અને એમના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આજે ખરેખર એક આ અનેરો કાર્યક્રમ કર્યો છે. નીલકંઠ ગ્રુપ અને આ વિસ્તારના તમામ યુવકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હંમેશા જયસિંહપરાના કોઈ પણ કામમાં હંમેશા સાથે રહ્યો છું અને આજીવન સાથે રહીશ એવી ખાતરી આપું છું. અને આ કાર્યક્રમના ઉપક્રમે આજે જે કંઈ ખર્ચ થાય એમાં પણ 11,000 રૂપિયાનું અનુદાન આપું છું. અને જે ભક્તિરામ બાપુ જે કામ કરી રહ્યા છે એમને આ વાવાઝોડામાં જે કાંઈ ત્યાં નુકસાન થયું છે એ સમગ્ર જે બાળકો માટે જમવાનું અને જે કંઈ છાપરું હતું એ બધું ઉડી ગયું છે અને એ ત્યાં પાકું બાંધકામ કરવાનું છે. તો એ સારકુંડલાના આશ્રમ માટે પણ આપણે કંઈક કરવાનું છે બધાએ સાથે મળીને. એટલે આ તો કાંઈ જ નથી, પણ ખરેખર જે ભક્તિરામ બાપુ કામ કરી રહ્યા છે એ આપણા જિલ્લામાં શ્રેષ્ઠ સેવા એ છે કે જે પાગલ દીકરા દીકરીને કોઈ સાચવે નહીં એના માટે જે બાપુ સેવા કરી રહ્યા છે એ સેવા શ્રેષ્ઠ છે. એટલે બાપુના આશ્રમને પણ આપણે સૌ સાથે મળી અને મદદ કરીએ અને આપણે સૌ દરેક રીતે સાથે મળીએ અને કોઈ પણ કાર્ય કરીએ તો એનું રિઝલ્ટ પણ 100% આવે. અને આગામી દિવસોમાં પણ જયસિંહપરા આ જ રીતે આવી સેવાકીય પ્રવૃત્તિ કરતા રહે અને આ યુવાનો આગળ વધે એ જ અભ્યાસના સાથે વિનંતી. બધા એક વખત પ્રેમથી બોલશો, ઓમ શાંતિ. વિશ્વ રચયિતા, શાંતિના સાગર, પ્રભુ પિતા પરમાત્માના પ્યારા સંતાન સન્માનીય બાપુ તથા સભામાં ઉપસ્થિત સર્વ વડીલો, ભાઈઓ, બહેનો અને બાળકો, આજના આ ત્રિવેણી સંગમમાં સૌપ્રથમ તો આપણે બધાએ મળીને આ સદ્ગત આત્માઓને શાંતિનું દાન કર્યું. કોઈ પણ આત્મા જ્યારે આપણી વચ્ચેથી વિદાય લે છે, સ્વાભાવિક છે કે આપણને એની વિદાયનું દુઃખ તો થાય જ છે. કે જે વર્ષોથી, જે ઘણા સંબંધોથી આપણી સાથે જોડાયેલા હોય, જેની સાથે સ્નેહભર્યો સંબંધ બાંધ્યો હોય, જ્યારે એ આપણી વચ્ચેથી વિદાય લે છે ત્યારે એને આપણે દુઃખથી નહીં પણ હવે દુઆઓથી વિદાય આપવાની છે. કારણ કે આપણે એની પાછળ રડીએ છીએ, દુઃખ વહાવીએ છીએ
તો આપણું દુઃખ પણ એ આત્માને દુઃખી કરે છે. ભલે એ શરીરથી આપણી વચ્ચે અત્યારે નથી, પણ એ આત્મા આપણને ક્યાંક ને ક્યાંક જોઈ રહી છે, ક્યાંક ને ક્યાંક આપણા પ્રકંપનો એના સુધી પહોંચી રહ્યા છે. એટલે અહીંયા જેટલી પણ તસવીરો છે અને કોઈના પણ ઘરેથી કોઈ પણ ગમે ત્યારે વિદાય લે છે, એક વાત યાદ રાખીએ કે આપણે એને દુઃખથી વિદાય ન આપીએ, પણ દિલની દુઆઓથી વિદાય આપીએ કે એ સદગત આત્મા જ્યાં જાય એ આત્માને ખૂબ શાંતિ મળે. અહીંયા હતું એનાથી પણ વધારે સારું શરીર મળે, અહીંયાથી પણ વધારે સારું ઘર મળે, ખૂબ સારો સુખી સંપન્ન સમૃદ્ધ પરિવાર મળે. એવી દિલની દુઆઓથી આ સર્વ સદગત આત્માઓને આપણે વિદાય આપીશું. બીજી વાત છે યુવા જાગૃતિની. સાચું કહું તો આ 1 મહિનાની અંદર જ્યારે આ જયસિંહપરાના 2 યુવા ભાઈઓના કિસ્સા અમે સાંભળ્યા અને એમની આ પાછળ અમે શાંતિ પાઠ માટે પણ ગયા, ત્યારે જ મનમાં એક પ્રેરણા આવી હતી કે ખરેખર યુવા ભાઈઓને ભેગા કરીને કંઈક થોડી પ્રેરણા આપવાની જરૂર છે. અને આજે આ નીલકંઠ ગ્રુપ દ્વારા સુંદર યુવા જાગૃતિનો કાર્યક્રમ થયો, ત્યારે મને પણ થાય છે કે ભગવાને મારા સંકલ્પને સાંભળી લીધો. યુવા ભાઈઓને મારે એટલું જ કહેવું કે ભલે તમે એમ સમજો છો કે હજી આપણી ઉંમર નથી કંઈ સત્સંગ કરવાની, મેડિટેશન કરવાની, જ્ઞાન સાંભળવાની, હજી ઉંમર થોડી થઈ છે. હજી તો આપણે ખૂબ નાના છીએ, હજી તો આપણે ઘણું કરવાનું છે. વૃદ્ધ થાશું ત્યારે જ્ઞાન સાંભળશું, ત્યારે મેડિટેશન કરશું. ભલે ભાઈઓ અમે સમજીએ છીએ તમે જવાબદાર છો, તમારે ઘણું બધું કરવાનું છે, પણ જીવનની એક 4 શબ્દોની એબીસીડી આજે હું તમને શીખવાડવા માંગુ છું. શીખશો? હા, 4 શબ્દોની એબીસીડી કે જો જીવનને ખરેખર સારી રીતે જીવવું છે, સમજવું છે, તો આ 4 શબ્દો આજે યાદ રાખજો. A for accept. A for accept. જીવનમાં જે પરિસ્થિતિ આવે છે, જીવનમાં આપણને જે પ્રાપ્ત થયું છે, સૌથી પહેલાં એને ખુશીથી સ્વીકારતા શીખી જઈએ. આજે યુવાનો કોઈ પણ વાતને સ્વીકારી નથી શકતા, પણ હકીકત છે એને સ્વીકારવી તો પડે જ છે. તો જીવનની જે પણ પરિસ્થિતિ છે અને જીવનમાં જે મળ્યું છે એને સ્વીકારી લઈએ. ફરિયાદ નહીં, માંગણી નહીં, ફરિયાદ નહીં અને માંગણી નહીં. જો નો કમ્પ્લેન હશે તો જ આપણે આપણા જીવનને સ્વીકારી શકશું, અને સ્વીકારશું તો જ ખુશીથી જીવી શકશું. ઘણીવાર શું થાય છે, હું બહેનોને ઘણીવાર સમજાવું છું કે આપણી પાસે 5 સાડી છે, પણ આપણને 6ઠ્ઠી સાડી જે આપણી પસંદગીની હતી એ ન મળી તો શું થાય? હા, આપણને જે જોઈએ છે ને ક્યારેક ન મળ્યું તો શું થાય છે? આપણે દુઃખી થઈએ છીએ. એને મેળવવા માટે આપણે કંઈ પણ કરી નાખીએ છીએ, ને ન મળે તો પણ આપણે કંઈ પણ કરી નાખીએ છીએ. માટે ભાઈઓ, આ A for accept સ્વીકારી લેજો કે જીવનમાં જે વર્તમાન પરિસ્થિતિ છે, આપણો જે પરિવાર છે, આપણી પાસે જે ધન સંપત્તિ છે, જે સાધન સુવિધા છે, એ જે મળ્યું છે ખુશીથી સ્વીકારી લઈએ, અને કમસે કમ રોજ એકવાર ભગવાનનો દિલથી આભાર માનીએ. ક્યારે માનીએ છે? આમાંથી કોણ કોણ એવું છે જે રોજ ભગવાનનો આભાર માને છે? હાથ ઊંચો કરો. બહુ ઓછા. અરે ભગવાને આપણને આપ્યું છે. કોઈ આપણને નાનકડી પેન આપે છે તો પણ આપણે શું કહીએ છીએ? થેન્ક યુ કહીએ છે ને. ભગવાને આવી સરસ જિંદગી આપી છે, ભગવાને ઘણું બધું આપ્યું છે. જે નથી આપ્યું ને એનું લિસ્ટ આપણે બનાવીએ છીએ, જે આપ્યું છે એનું લિસ્ટ ક્યારેય બનાવ્યું છે? હે ને? ભગવાને કેટલું બધું આપણને આપ્યું છે એને આપણે સ્વીકારીએ અને ખુશીથી જીવન જીવીએ. A for accept. જો જીવનની પરિસ્થિતિઓ અને ઘટનાઓને એક્સેપ્ટ કરી લેશું તો ક્યારેય પણ દુઃખી નહીં થઈએ. B for bypass. બાયપાસ શું કરવાનું છે? બાયપાસ સર્જરી નહીં, પણ મનમાંથી ઘણું બાયપાસ કરવું પડે છે. આપણે જાણીએ છીએ આજનો જમાનો જે ટેકનોલોજીનો યુગ છે, આપણી પાસે મોબાઈલ, લેપટોપ, ટેબ્લેટ આ બધું અવેલેબલ છે. ત્યારે એ સાધનોમાં બધું જ આપણા માટે જરૂરી છે એવું તો નથી ને. ઘણી બધી વસ્તુઓ નકામી પણ આવે છે, હે ને. હું એમ નથી કહેતી સાધનો નકામા છે, સાધનો જરૂરી છે, પણ એમાં જે કાંઈ આવી રહ્યું છે આપણા બધા માટે જરૂરી અને ઉપયોગી છે એવું તો નથી. છતાં પણ અંદર આપણે કચરો ભરીએ છીએ કે નહીં?
અને ન જોવાના દ્રશ્યો જોઈએ છીએ, ન વાંચવાની વાતો વાંચી લઈએ છીએ, ન સાંભળવાના બધા ઓડિયો સાંભળીએ છીએ, પછી આપણું મન ડિસ્ટર્બ થાય છે અને એના એ જ વિચાર મનમાં ચાલ્યા રાખે છે. એટલા માટે બી ફોર બાયપાસ. આવી બધી વ્યર્થ, નકામી, જે આપણા જીવનમાં 1% પણ કામની નથી, ઉપયોગી નથી, એવી વ્યર્થ વાતોને બાયપાસ કરતા શીખી જાઓ. સી ફોર કેન્સલ. સી ફોર કેન્સલ. શું કેન્સલ કરવાનું છે? જેમ ઘણીવાર આપણે ન કહીએ સારા કામ માટે કે આજ નહીં, હવે કાલ જશું. સારું કામ હોય તો આપણે કેન્સલ કરી દઈએ છીએ. પણ હવે આજથી આપણે શીખવાનું છે, કોઈ નકારાત્મક વિચાર આવે, કોઈ ખરાબ આદત હોય, કંઈ ખરાબ કરવાનું મન થતું હોય તો કેન્સલ. આજે નહીં, પછી ક્યારેક. આજે નહીં, પછી ક્યારેક. નેગેટિવિટીને કેન્સલ કરતા શીખી જઈએ. આપણે તરત જ હે ને પોઝિટિવિટીમાં શું કહીએ, ચાલો આપણે એક સરસ મજાની જગ્યાએ સારું જ્ઞાન સાંભળી રહ્યા છીએ કે મેડિટેશન, તો આજે નહીં, પછી ક્યારેક કહીએ છે ને, પછી ક્યારેક. હે તો કોઈ એમ કે ચાલો આજે આપણે શરાબની પાર્ટીમાં જઈએ, નોનવેજની પાર્ટીમાં જઈએ, તો શું કહેવાનું? કેન્સલ. આજ કેન્સલ રાખીએ. એમ કરતા સાહેબે ખૂબ સારી પ્રેરણા આપી કે ખરેખર આપણે હિન્દુ છીએ, ગૌરવ છે, પણ એ હિન્દુત્વની એ સંસ્કૃતિ નથી કે આપણે આવી અશુદ્ધ વસ્તુઓને આપણા શરીરરૂપી મંદિરમાં નાખીએ. આપણે શું કહીએ છીએ? શરીર આપણું મંદિર છે. ભાઈઓ, મંદિરમાં જાઓ છો, માવાની, શરાબની પ્રસાદી ધરો છો? ધરો છો? હા કે ના? બોલો, હા કે ના? નહીં. શું કામ? શું કામ નથી ધરતા? એ અશુદ્ધિ છે. આપણા પૂર્વજો, ઈષ્ટદેવો એ વસ્તુને સ્વીકાર કરતા નથી. એ આપણા પૂર્વજો શ્રી રામ, શ્રી કૃષ્ણ, એના આપણે વંશજો છીએ. તો આપણા મુખમાં, આપણા શરીરરૂપી મંદિરમાં વસ્તુ શોભે છે? હા કે ના? શોભે છે? હે ને? માવો છે, સિગારેટ છે, શરાબ છે, નોનવેજ છે, આ આપણા માટે નથી. એને શું કહી દઈએ? બોલો, સી ફોર યુવા ભાઈઓ, બોલો, સી ફોર કેન્સલ. જ્યાં પણ આવી નેગેટિવ આદત આવે, કોઈ નેગેટિવ વિચાર આવે, હે ને, નેગેટિવ વિચાર પણ ઘણા બધા આવે છે યુવાનોના મનમાં. આપણું ધાર્યું ન થાય, મરી જવું સારું, હે ને, મરી જઈએ. નેગેટિવ વિચાર આવ્યો, કેન્સલ. અને હું તો ઘણી વાર કહું છું કે જેટલા પણ નેગેટિવ વિચારોને આપણે કેન્સલ કરશું ને, એટલા પોઝિટિવ વિચારો આપણી અંદર વધતા જશે. એટલા માટે કેન્સલ. એન્ડ ડી ફોર ડિલીટ. ડી ફોર ડિલીટ. ડિલીટ શું કરવાનું છે? જે પાસ્ટની વીતેલી વાતો છે ને, ઘણી બધી વાતોને આપણે ભૂલી નથી શકતા. આણે મારી સાથે આવો વ્યવહાર કર્યો, આણે 6 મહિના પહેલાં મને આમ કહી દીધું, હું તો કોઈ દિવસ એની સાથે નહીં બોલું, જિંદગીભર નહીં બોલું. આ બધું આપણે શું કર્યું છે? પાસ્ટ. હે ને? પાસ્ટને અંદર ભરી રાખ્યો છે. બધા પાસે મોબાઈલ છે, વધારાની જૂના ફોટા હોય, જૂની વાતો હોય. શું કરો છો તમે? શું કરો છો? ન કરો તો શું થાય? ડિલીટ. મેમરી ફૂલ તો મોબાઈલ હેંગ. તો આપણું મનનો પાવર, માઇન્ડ પાવર, એ પણ એક પાવરફુલ મેમરી છે. એમાંથી પણ શું કરીએ? ડિલીટ. હે ને? વધારાની જૂની વીતેલા ભૂતકાળની કડવી વાતોને શું કરતા જઈએ? ડિલીટ કરતા જઈએ. કોઈના માટે મનમાં ગાંઠ બાંધીને ન રાખીએ. જો આ બધી સદગત આત્માઓ આપણને ઈશારો આપે છે કે આપણે આ દુનિયામાંથી એની જેમ અચાનક ગમે ત્યારે જવાનું થાય કે નહીં? કોઈના માટે ગાંઠ બાંધેલી હશે તો ગાંઠ લઈને જાશું ને, કે ખોલીને જાશું? અત્યારથી ખોલી નાખીએ. કોઈના માટે પણ મનમાં કોઈ ગાંઠ બાંધીને ન રાખીએ કે આ તો આવા જ છે, આણે મારી સાથે આવું કર્યું તો હું ક્યારેય નહીં બોલું. આજે જ બોલો, એને સાથે આજે જ પ્રેમથી વાત કરી લ્યો, એને ફોન કરી લ્યો, એને હેપી ન્યૂ યર કરી લ્યો. પણ કોઈના માટે મનમાં આવી ગાંઠો ભરીને ના રાખો. ગાંઠોને શું કરો? ડિલીટ. અને ડી ફોર ડેઇલી મેડિટેશન. કમસે કમ 10 મિનિટનો સમય પોતાની જાત માટે કાઢીએ. ખૂબ સારી વાત છે, તમે યુવા છો, તમે તમારા પરિવાર માટે અને તમે સમાજ માટે, દેશ માટે ઘણું બધું કરી રહ્યા છો. પણ મારા ભાઈઓ, મારો એક પ્રશ્ન છે, તમે તમારી જાત માટે, તમે તમારા આત્માના કલ્યાણ માટે શું કરો છો? કમસે કમ 10 મિનિટ મનને શાંત કરો.
અને મેડિટેશન કરો. અને એ મેડિટેશન શીખવા માટે આપ જરૂરથી બ્રહ્માકુમારી વિદ્યાલયમાં પધારશો. એવું નહીં સમજતા કે આ બહેનો દ્વારા ચાલતી સંસ્થા છે એટલે ખાલી બહેનો જ આવે. મારી એક એવી મને લાગ્યું કે જયસિંહપરામાં છેલ્લા 1 વર્ષથી અમારું અહીંયા સેવા કેન્દ્ર ચાલે છે. અમે બહેનો અહીંયા રહીએ છીએ અને બહુ ભાવનાની ભૂમિ છે. હું તો જ્યારથી જયસિંહપરામાં આવીને ત્યારથી એક જ શબ્દ કહું છું કે આ ભૂમિ કેવી છે? ખૂબ ભાવનાની ભૂમિ છે. બધા લોકો ખૂબ ભાવુક છે. પણ અહીંયાના ભાઈઓમાં થોડીક એવી માન્યતા છે કે આ તો બહેનોની સંસ્થા છે એટલે અહીંયા ખાલી બહેનો જ જાય. એવું જરૂરી નથી. સંસ્થાને ચલાવનાર, સંચાલન કરનાર અમારા જેવા બહેનો છે. પણ જ્ઞાન તો આપ સર્વ માટે છે. ભાઈઓ, બહેનો, બાળકો બધા જ આવી શકે છે. અને એમ નહીં સમજતા કે આપણે યુવા છીએ, હજી તો બુઢા થશું ને ત્યારે જશું. મારો પ્રશ્ન એક છે કે ગાડી ગેરેજમાં પડી હોય ત્યારે પેટ્રોલ નાખવું પડે કે દોડતી ભાગતી હોય ત્યારે નાખવું પડે? તો આ બધી ગાડીઓ કેવી છે? હા, કેવી છે? આ દોડતી ભાગતી ગાડીઓ છે એને મેડિટેશનની અત્યારે વધારે જરૂર છે. મોબાઈલને આપણે યુઝ કરતા હોઈએ ત્યારે ચાર્જિંગ કરવો પડે કે ખાનામાં મૂકી દઈએ ત્યારે ચાર્જિંગ કરવો પડે? મોબાઈલને જ્યારે વધુ યુઝ કરવાનો હોય ત્યારે વધુ ચાર્જિંગની જરૂર છે. તો આપ સર્વ ભાઈઓને ફરી અમારું હાર્દિક ઈશ્વરીય નિમંત્રણ છે કે આપની દોડતી ભાગતી ગાડીમાં થોડું પેટ્રોલ પૂરવા, આપની મોબાઈલની બેટરીને થોડીક વાર માટે ચાર્જ કરવા માટે આપ 10 મિનિટ મેડિટેશન કરવા આ બ્રહ્માકુમારી વિદ્યાલયમાં અવશ્ય પધારશો. અને એ પણ બિલકુલ વિનામૂલ્યે, કોઈ ફી નથી લેતા અને કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મનો ભેદભાવ પણ નથી. એમ નહીં સમજતા કે આપણે બ્રહ્માકુમારીમાં જશું તો આપણો ધર્મ છોડી દેવો પડશે. નહીં, તમે જે ધર્મમાં, જે સંપ્રદાયમાં, જે પૂજા પાઠ કરો છો ખૂબ સારી વાત છે, કરતા જ રહ્યો. પણ 10 મિનિટ મેડિટેશન કરી તમારા મનની બેટરીને ચાર્જ કરો અને તમારા જીવનને ખુશીઓથી ભરપૂર કરો. એ જ આજના દિવસે અમારા દિલની દુઆઓ છે. ઓમ શાંતિ. જય શ્રી રામ. જયસિંહપરાના આંગણે દિવંગ આત્માના મોક્ષાર્થે અને યુવા ચેતના સંમેલનમાં આજે દુઃખ અને સુખના પ્રસંગમાં જ્યારે આપ સર્વે અમરેલીના જયસિંહપરાના આંગણે આ ભાગીદાર થવાના આ પ્રસંગમાં કોઈના વ્યક્તિગત નામ ન લેતા હું ખાસ તો નીલકંઠ ચોક યંગ ગ્રુપ, જેમાં ભૂપતભાઈ સાવલિયા અને ભાઈ સંજયભાઈ, આવા બધા જ મિત્રોએ જ્યારે આ દિવ્યાંગ આત્માઓને શ્રદ્ધાંજલિના એક કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદને પણ સામેલ કરી ત્યારે એક વાત ખાલી 2 મિનિટની કહી અને હું મારા વક્તવ્યને પૂરું કરીશ. એટલા માટે કે યુવા ચેતના ઘણા સમયથી અમારે ચર્ચા થતી હતી કે ભાઈ આવી ઘટનાઓ બને છે, એના કારણો શું છે, એના મૂળ અંદર જવા માટે શું કરવું જોઈએ. તો ભૂપતભાઈ અને ગજેરા સાહેબે ઘણી બધી એના માટેની ચર્ચા કરી છે. પણ આ જયસિંહપરામાં અમે છત્રછાયા પણ ગુમાવી છે, અમારા ભેરુડા પણ ગુમાવ્યા છે અને અમારા ધબકારાઓ પણ અમે ઓછા કર્યા છે. આ જે વેદનાઓ છે એ વેદનાઓને આજે જ્યારે આપ વાચા આપી રહ્યા છો ત્યારે આપ બંને અને નીલકંઠ યુવા ગ્રુપને વિશ્વ હિન્દુ પરિષદ તરફથી હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આ દુઃખના પ્રસંગને આપે નવા વર્ષના નવા દિવસોમાં જ્યારે સુખમાં પરિવર્તિત કર્યું છે ત્યારે અભિનંદન સાથે હું ભક્તિરામ બાપુના ચરણોમાં વંદન કરું છું. અને ભક્તિરામ બાપુને પણ ઘણી બધી એવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને ઘણી બધી એવી બાળાઓને સાચવી રહ્યા છે કે એક હિન્દુ સંસ્થાઓ પણ આવું કામ કરી રહી છે. તો એમાં પણ આપણે સહભાગી થઈએ, જેમ પીપી સાહેબે કીધું છે એ રીતે. આ સાથે હું મારી વાતને વિરામ આપું છું. જય શ્રી રામ. મારા આયોજિત દિવંગત આત્માઓને આપણે સૌએ શ્રદ્ધાંજલિ આપી, હું પણ મારી શ્રદ્ધાંજલિ આપું. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ભક્તિરામ બાપુ, પીપી સાહેબ, રમેશભાઈ, ગજેરા સાહેબ, પ્રેમજીભાઈ, હસુભાઈ, કાંતિભાઈ, ભાનુભાઈ અને સૌ જયસિંહપરા વિસ્તાર ભાઈઓ બહેનો સાથે
જેમનું સન્માન કર્યું એમને પણ અભિનંદન આપું. યુવાનો જે મિત્રો ભૂપતભાઈએ જે વાત કરી કે આત્મહત્યા તરફ પ્રેરાય છે, મિત્રો મારી સૌને વિનંતી કે ભૂપતભાઈએ જે રીતે વાત કરી કે આપે આપના મિત્રને વિના ચંકોસે કોઈ પણ વાત કરવી જોઈએ જેથી આપણા દરેક પ્રશ્નનો નિકાલ થાય અને યુવાનો એક સારા મિત્ર પણ રાખે એવી મારી સૌને શુભેચ્છા. થેન્ક યુ. અસ્તોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુમાં અમૃતમ ગમય. નીલકંઠ સેવા ગ્રુપ રામપરા અને જયસિંહપરા દ્વારા આયોજિત આ વિસ્તારના દિવગંત આત્માઓ જે સ્વર્ગવાસી થયા છે એમના શ્રદ્ધાસુમન આપવા માટે ભેગા થયા છીએ. સૌથી મોટી વાત ગજેરા સાહેબ એ છે કે વર્ગવાદ નથી, બધા જ જ્ઞાતિના છે. સૌથી મોટી સમસ્યા વર્ગવાદ છે. જો વર્ગવાદ મિટાવવામાં નહીં આવે તો ગમે એટલી ચિંતા કરશો ને ગજેરા સાહેબ, અંતે આપણો નાશ થશે. કોમવાદ જેટલો નડશે નહીં એટલો જ્ઞાતિવાદ નડશે. અહીંયા આ પોઝિટિવિટી જોઈ કે જયસિંહપરાના કોઈ પણ જ્ઞાતિની વ્યક્તિઓનું જેનું મૃત્યુ થયું એના માટે આપણે ભેગા થયા છીએ, એ એકતા છે. ગયા મૃત્યુ તો શાશ્વત સત્ય છે, એક દિવસ જવાનું છે, એ ગયા એમ આપણે પણ જશું. પણ બીજી